જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં છે કે આપણા એ જે રીતે બધા મજામાં જશે. તો અમારે આજે કરવાની છે અમારા રસોડાના ધુંજારા. તો તમે શું કહેતા હોય એકવાર કમેન્ટમાં લખી નાખજો. તો જો એટલા બધા ઠામ આપણે બારે અડધા ચાચા કાઢી નાખ્યા છે. અને જો અમારી આ પાઇટ, તમે શું કહેતા હોય કંઈ આઈડિયા નથી. જો પાઇટ ઉપરથી બધું વેરવિખેર પડ્યું છે ને બધું જો આજે ક્લીન કરીને અહીંયા મૂકવાનું છે. અને આજે અમે બનાવ્યા હતા પૌવા બટેકા. તો એનો વિડીયોમાં યુટ્યુબ ચેનલમાં છે, શોર્ટ જોવાનું ભૂલતા નહીં. અને જો આ મારી બેને શેટી સકલી નાખી હતી અને આપણે એટલો સામાન થઈ ગયો છે રેડી. અને અડધું જાજુ ઠામ પણ થઈ ગયું છે. અને હવે આપણે કરવાની છે કાંધી સાફ. બધા આપણે કાઢી લઈએ. તો જો આપણે બધા નીકળી ગયું છે. હવે આનું સાફ સફાઈ કરવાની છે. મોર આપણે વાસણ કરવા જઈએ. તો જો એટલા બધા વાસણ છે, જોઈને જ મને ચક્કર આવી ગયા. અને જો આ છે અમારા ઢોસાની લોઢી, તમે જે કહેતા હોય એ છે. અને જો આપણે ધીમે ધીમે સાફ કરીને મૂકીએ છીએ. અને જો અહીંયા મારી બેન બધા ઠામડા કરે છે ને હું ધોઈ ધોઈને સૂકવતી જાઉં છું. અને મારી બેનને જોઈને એક ડાયલોગ યાદ આવી ગયો, તો ચાલો આપણે કહી દઈ. વાર લાગશે પણ મજા બહુ આવશે. હસી મજાક બહુ કરી લીધા. હવે ને આપણે ઘોડો સાફ કરવાનો છે. અને જો ફાઇનલી અને મસ્ત મજાના બધા જ ઠામ કમ્પ્લીટ થઈ ગયા છે. જો આખી ખાટલી ભરાયેલી છે અહીંયા. અને આખો ખાટલો એટલા ઠામ કરી લીધા. અને જો હવે આપણે દુકાનમાં નાસ્તો કરવા જઈ. નાસ્તો બાસ્તો કરતાં જ આપણે આવી ગયા રસોડામાં, કેમ કે આપણે બધું સાફ કરવાનું હતું. અને જો ડોયલું બોયલું બધું લઈને આપણે સાફ કરવાનું છે. તો ચાલો આપણે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આજે તો મજા આવશે. અને જો આ મારી બેન કાંધી ઉપર સાફ કરે છે ને હું પાઇટ સાફ કરું છું. પાણી હતું એટલે એ મોર પાણી કાઢ લઈ. હવે થોડીક મસ્તી થઈ જાય. ઓ ભાઈ, બધું સાફ કરી નાખવું આજે. અને જો આપણે મસ્ત મજાના બધું કામ પતી ગયું છે. અને આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. અને હવે આપણે ફૂલ ભૂખ લઈ ગઈ હતી એટલે ખાઈ લીધું હતું. અને વિડીયો બનાવતા ભૂલી ગઈ કારણ કે ફૂલ ભૂખ લઈ ગઈ હતી. અને જો હું તમને દેખાડું, રસોડું ને બધું સાફ થઈ ગયું છે. તો ચાલો જો આ મેન મારી બેને કહીને ધોયું છે. મારી મમ્મી ત્યારે ઠામ થોડાક રહી ગયા હતા એટલે કરતા હતા. અને જો તમને કેવો લુક આવ્યો લાગ્યો એ પણ કોમેન્ટમાં લખી નાખજો. જો લાગે છે ને મસ્ત. અને જો આપણા ઠામ પણ સુકાઈ ગયા છે એટલે મારી બેનને એ બધું લે છે. તો જો હવે આપણે ઠામ ચડાવી નાખીએ. જો કેટલો મસ્ત લાગે છે. તમે પણ જો મસ્ત ક્લીન બધું પોતપોતાની જગ્યાએ મુકાઈ ગયું છે. જો આ કાંધી ઉપર બધા જ ઠામ. અહીંયા આપણે જે ચાના વસ્તુ ને ચમચા ને બધું રાખી નીચે ખાનાઓમાં બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. જો તમને આ લુક ગમ્યો હોય તો એકવાર કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અને જો ત્યાં તો અમારા પપ્પા આવ્યા. અને જો મસ્ત મજાના ટમેટા અને તરબૂચ અને પાઉં લઈ આવ્યા હતા, કારણ કે પાઉં ભાજી બનાવવાની હતી. એટલે અમે બનાવશું ત્યારે વિડીયો નાખશું, જોવાનું ભૂલતા નહીં. જો કોણ દરવાજા પણ ખુલ્લા છે. ને ત્યાં આપણે છે ને તરબૂચ ખોલીને બેસી ગયા, કારણ કે આપણે ભૂખ લઈ ગઈ હતી. ને જો ખુશાલીએ ચાખી લીધું. હો ભાઈ,
અને જો હું તમને પાછો અત્યારે રસોડાનો વ્યૂ બતાડું, જો મસ્ત મજાનું હે. અને જો મારા પપ્પા પાઉં લઈ આવ્યા હે, કારણ કે પાઉંભાજી બનાવવી આજે નહીં પણ કાલે બનાવશું. યુટ્યુબ ચેનલમાં નાખશું, જોવાનું ભૂલતા નહીં. ને જો આ તરબૂચ, અને જો અમારે ટમેટા આવશે હમણાં, જોજો ને તમે. અને ડુંગળી પણ ઝીણી થઈ છે. અને લેબુ આપણે વાવ્યું જ છે બાજુમાં, જો કે મસ્ત મજાની. અને જો આમ 26મી જાન્યુઆરી હતી ને ત્યારનો ઝંડો ઉતાર્યો નહોતો, એમને રાખ્યો હતો. શ્રી આહિર, જો કેટલો મસ્ત ઝંડો લાગે છે. અને જો અમારે મૂળા નાના નાના આવવા માંડ્યા છે, જો કેવા મસ્ત છે. જો એક અહીંયા છે, એક અહીંયા છે, એક અંદર જોઈ રહ્યો, અહીંયા બી છે. જો ઓલો અંદરથી દેખાતો તો એ. અને જો મસ્ત મજાની ધાણાભાજી પણ થઈ છે, ઘણી વાર યુઝ કરી. અને જો સવારે હું લીંબુ તોડવા લીંબુડીમાં ગઈ હતી તો 6 લીંબુ આવ્યા હતા, તો એમાંથી જો 4 ફ્રીજમાં મૂકી દીધા અને 2 તો આપણે ખાવામાં જ વયા ગયા. સવારે બનાવ્યા હતા એટલા માટે પૌવા બટેકા. અને જો ટમેટા એમાં ગોઠવી દીધા છે. જો આપણે દુકાનમાં આવી ગયા. અને આજથી ફેબ્રુઆરી મહિનો પણ ચાલુ થઈ ગયો છે, આજે 1 તારીખ. અને જો મારી બેન ઠામડા કરે છે, જો કેટલું કરે. એને એની ફ્રેન્ડ કઈની વાતોમાં મંડાણ્યું છે. સિરિયલ કાયમ હાંજે જોતી હોય ને તેની વાતો બે કરે છે. જલ્દી ઠામ થઈ જાય તો ભલે. અને જો આજે એને કરવાના છે, અમુક વાર એ કરે, અમુક વાર હું કરું. નકર પછી એવું બધું હોય. જો હમણાં એ બધું વિસરીને મૂકી આવીએ. અને હવે આપણે જાય. અને જો અહીંયા અંદર પૂગતા તો ખાટલાની તૈયારી પાથરવાની હાલતી હતી, કારણ કે આપણે જવાનું છે આપણા ફાર્મ હાઉસે. અને જો તમારે ફાર્મ હાઉસનો વિડીયો જોવો હોય તો અમારી યુટ્યુબ ચેનલમાં નખાઈ જશે, જોવાનું ભૂલતા નહીં. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય મુરલીધર.